આજે તમે એમ કહો દિવસનું ઓપોઝિટ ગાય થાય, રાત થાય. ગાય એનો ઓપોઝિટ શબ્દ છે. એમ જ ઘણી વાર લોકો ટીકા આદિમાં આવે ને તો કે ઘરમાં રહીને કહું એટલે મંદિરમાં નહીં જવાનું. અરે ઘરનું ઓપોઝિટ મંદિર થોડી છે. ઘરનું ઓપોઝિટ વન થાય. ઘરનું ઓપોઝિટ વન થાય. જંગલ કે વનમાં ગયા સંન્યાસ થાય. ગ્રહસ્થાશ્રમનું ઓપોઝિટ સંન્યાસ આશ્રમ થાય. એટલે ઘણી વાર લોકો આને સ્પષ્ટ અર્થઘટન ન કરતા મંદિર અને ઘર બંનેને વિરોધી સમજી લે છે. ના ના, હવે તો આ મંદિરે ના જવાય, ઘરમાં જ રહેવાનું. અરે ઘરમાં ઉલટાના ઘણી વાર વધારે સંસારી થઈ જવાય છે. શું એવું ઘરમાં વાતાવરણ છે આપણું કે ત્યાં ચિત્ત અલૌકિક રહે? એટલે મહાપ્રભુજી આગળ પણ આજ્ઞા કરશે કે જ્યાં હરિસ્થાન હોય ત્યાં ભગવદીયો જનો સાથે સ્થિતિ કરવી. પછી તો જેમ કરીને અદૂર વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, આગળ આજ્ઞા આવશે. મનમાં મન દૂષિત ન થાય એવું રહેવું. એટલે બંને અર્થો કર્યા. એક તો ઘરમાં, અને આપણે તો બધા હંમેશા આજ્ઞા કરતા જ આવ્યા છીએ કે ઘરમાં ઠાકોરજીની સેવા પધરાવો. કારણ કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયુજિત કૃષ્ણ સંસાર મોચક. પંચશ્લોકીમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે શાસ્ત્રો કહે કે ઘર છોડો, પણ છોડવા કેટલા તૈયાર? આમાંથી કોઈને છોડવું હોય તો કહો, તો એ પ્રમાણે હું કથા કરું. વિમાન આવે તો ખરું, કથામાં આવે, પણ જવા કેટલા તૈયાર થાય? ખોટું એટલું ભગવાનનું પેટ્રોલ બળે. વિમાન લાવે ખરા ભગવાન, મૂળ વાત આપણને સમજાય ને આપણને આત્મસાત થાય. સૌથી પહેલો સિદ્ધાંત દરેકે પુષ્ટાવીને ઠાકોરજી ઘરે પધરાવા, યથાશક્તિ ભગવત સેવા કરવી. અને ભગવત સેવાના થયા બાદ ગુરુજનો જ્યાં બિરાજતા હોય એવા સ્થાનમાં જઈ અને ઠાકોરજીની, ગુરુજનોની, ભાગવતજીનું પારાયણ આદિ કરવું. આ બધા કર્મો બતાવ્યા છે. મહાપ્રભુજી આદિની આજ્ઞાઓ છે. ભગવત સેવા પ્રદાન કરવી નથી થતી તો કે ગુરુ સેવામાં જોડાઓ, ગુરુ સેવા નથી થતી તો ભાગવતજીનું સેવન કરો. આખા ક્રમ આપણે ત્યાં ભક્તિના આપ્યા છે. તો ગૃહે એટલે કે ઘરમાં રહીને ઘરે ઠાકોરજી પધરાવવા. પણ એનો અર્થ એવો નથી થતો કે હવેલીએ ના જવાય. ત્યાં એક નિકુંજ આપણી છે તો આ નંદાલય છે. આપણે ત્યાં બંનેનો ભાવ છે. જ્યાં જઈને સેવા કરવાની તત્પરતા આપણને થાય છે, જ્યાં વચનામૃતો સાંભળીને આપણને સેવા કરવાની ઉત્કંઠા વધે છે, અને જ્યાંથી વારે ઘડીએ કહેવાય છે ઘરે ઠાકોરજી પધરાવો, સેવા કરો, અને એ પ્રેરણા જ્યાંથી આપણને મળે છે, તો આ તો નંદાલયની ભાવના આપણે ત્યાં કરી છે. અને એટલે જ આટલી પરંપરાથી સૌથી પહેલા મહાપ્રભુજીએ શ્રીનાથજીનું મંદિર સ્થાપ્યું. અને ત્યારથી આપણી આ પરંપરાઓ, અને કુંભનદાસજી આદિના પ્રસંગોએ આવ્યા. ઠાકોરજી ખેલતા હતા અને તોય મંદિરે જવા તૈયાર થયા. તો પૂછ્યું કે હું તો તારી જોડે ખેલી રહ્યો છું, તો ત્યાં કેમ જાય છે? તો કહ્યું કે પ્રભુ, અહીંયા તો આપ કૃપા કરીને પધાર્યા છો, પણ કૃપા કરીને આવ્યા છો એમ જતાય રહો, આપની ઈચ્છા છે. પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાવ્યા છે, એમને છોડીને આપ ક્યાંય ન જઈ શકો. તો આ ભાવ આપણે ત્યાં. એટલે જેટલું ગ્રહ સેવાનું મહત્વ છે એટલું જ હવેલીમાં સેવાનું મહત્વ છે. એટલી જ મહત્તા વૈષ્ણવ જીવનમાં એની છે. આ જ આપણી પરંપરાઓ છે. એટલે ઘણીવાર ગલત અર્થો કરી યા ખોટા માર્ગદર્શનમાં આવી આપણે ઘણીવાર ઘરનું ઓપોઝિટ મંદિર સમજી લઈએ. ઘરનું ઓપોઝિટ વન થાય. ગ્રહસ્થાશ્રમમાં રહી, સ્વજનો સાથે રહી, સગા સંબંધીઓની વચ્ચે રહેતા રહેતા, કારણ કે સંન્યાસ માટે આપણે કોઈ તૈયાર નથી, આસક્તિઓ હજી સમાપ્ત નથી થઈ, તો શું ભક્તિ કઈ રીતે કરવી? તો કે ઠાકોરજીને ઘરના એક મેમ્બર માની લેવા કે ચલો મારા ઘરે પ્રભુ બિરાજે છે, અને એ બહાને પ્રભુની સન્મુખતા રહે. જે પણ તમને સમય મળે, ભલે કલાકની સેવા હોય, 2 કલાકની હોય, 3 કલાકની હોય, અષ્ટયામની હોય, તમને જે પણ અનુકૂળતાઓ આવે. આજે અમે એ પણ જાણીએ છીએ સરળ નથી બધું. આજે બધાના ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, આજે મોટા મોટા શહેરોમાં જ્યાં ઘર પણ નાના હોય, વ્યક્તિઓ વધારે હોય, પણ તોય
અમે એક પુષ્ટિમાર્ગી આચાર્ય રૂપે ગૌરવ લઈ શકીએ છીએ કે 2 ફ્લેટ 2 રૂમનું ફ્લેટ હોય તોય વૈષ્ણવ ઠાકોરજીનો ખૂણો ચોક્કસ કાઢે છે. એ વાતનું ગૌરવ આપણને છે. આપણે ભલે હસીએ કે રસોડામાં કે આમાં પણ એ વૈષ્ણવની ભાવના છે, એની શ્રદ્ધા છે. મારા ઘરે ઠાકોરજી બિરાજે. મોટી મોટી વાતો કરવી ને સિદ્ધાંતોની વાત કરવી, આમ થવું, બધું કહેવું બહુ સહેલું છે, પણ જ્યારે માણસ સંસારમાં આવીને રહે, આ સાચું તપ તો સંસારમાં જ છે ને. રોજ પોતાની ઈચ્છાઓને મારી માણસ બધાના મન રાખીને ઘરમાં જીવતો હોય. કેટલી પોતાની ઈચ્છાઓને મારીને જીવવું પડે, કેટલાના મન રાખવા પડે, પણ છતાંય મનમાં એક વૈષ્ણવી ભાવ હોય, મારા ઘરે ઠાકોરજી બિરાજે, હું પ્રભુની સેવા કરું. બીજું તો કાંઈ થતું નથી, કારણ કે વૈષ્ણવને બધી ચિંતા થાય ને. આચાર વિચારની ચિંતા હોય, વ્યવહારની ચિંતા હોય, કઈ રીતે આ બધું પાળવું ને કઈ રીતે સાચવવું, કોને કહેવાય નહીં, અને કઈ રીતે પછી આમાં રહેવું. છતાંય બધી અનુકૂળતા કરી. અમને વાતનો ગૌરવ છે. ભલે કદાચ મંદિરો બીજા ધર્મોમાં મોટા મોટા હશે, પણ ભગવાન પુષ્ટિ માર્ગ પાસે છે. આજે પણ જેટલું પુષ્ટિ માર્ગી વૈષ્ણવને પ્રભુના અનુભવો, સ્વાનુભવો અને આત્મીયતા જેટલી છે, એટલી ક્યાંય દુનિયામાં બીજે દેખાવા નથી મળતું. આ ખરેખર કહું છું. જેટલી નિકટતા અને આત્મીયતા મહાપ્રભુજીએ વૈષ્ણવને ઠાકોરજી સાથે જોડી આપ્યા છે, એવી આત્મીયતા અને એવી નિકટતા મેં દુનિયાભરમાં ફરીએ, દરેક ધર્મો અને દરેક સંપ્રદાયોની ચર્ચા થતી હોય, પણ આવી નિકટતા મેં ક્યાંય નથી જોઈ. કે આમ ઠાકોરજીને યાદ કરતા એની આંખમાં જળજળી આવી જાય. પોતાના પ્રાણ જેવા ઠાકોરજી લાગે. મેં તો ઘણાએ જોયા છે ને, ઘણી વાર કેવા કેવા સંજોગોમાં, કેવી કેવી પરિસ્થિતિઓમાં વૈષ્ણવ બધું પોતાનું સુખ મૂકીને ઠાકોરજીના સુખને સાચવતો હોય છે. અત્યારના સમયમાં આવી વિચારધારાઓ જીવંત રાખવી એ નાની વાત નથી. આ મહાપ્રભુજીની બહુ મોટી સફળતા છે. કારણ કે જ્યારે દુનિયા 21મી સદી તરફ ભાગી રહી છે અને ભોગો અને સુખો તરફ જઈ રહ્યા છે, અને એવા સમયે પણ 4 ગાડીઓ ઘરની બહાર પાર્ક કરી હોય અને ખૂબ મોટો વૈભવ હોય, છતાંય મરજાદ લીધી હોય, પોતે અપરસ કરીને કૂવામાં જલ ભરવા ગાગર લઈને પોતે જાય, બહારનું ખાનપાન મૂકીને મરજાદ પાળે, અને ઠાકોરજી ન ધર્યો ત્યાં ના લે, એવા વૈભવ આજે કેટલા હજારોની સંખ્યામાં આપણી પાસે એવા વૈષ્ણવ છે. તો અત્યારના ચમત્કારો જ છે, બાકી સહેલું નથી. કેટલા પોતાની સુખો ને ઈચ્છાઓને મારીને એને ઠાકોરજીના સુખમાં પોતાનું સુખ લાગે છે, એમાં આનંદ માણે છે. આ ગૌરવ છે આપણું. તો ગૃહે સ્થિત્વા સુધર્મતઃ, ગૃહસ્થાશ્રમમાં રહીને ભગવત સેવા આદિ કરું. અવ્યાવૃતો ભજેત કૃષ્ણમ, બને તો અવ્યાવૃત થવું. કારણ વ્યાવૃત્તિથી પણ મન લૌકિકતા તરફ જાય. એટલે મહાપ્રભુજી કહે કે જ્યારે તમારે પ્રભુના શરણે જવું છે, અનેક વાર્તા પ્રસંગમાં તમે જુઓ તો એમ આવે કે ધીરે ધીરે પોતાની રોજી છોડી દીધી. કારણ એનાથી જ ભરોસો પેદા થાય છે. જ્યાં સુધી વ્યક્તિ સમર્થ બન્યો રહે ને, ત્યાં સુધી એની ભરોસાની પરીક્ષા નથી થતી. કારણ કે એમ થાય સામર્થ્ય છે એટલે આપણે તો બધું કરી લઈશું, પણ જ્યારે સંપૂર્ણ ભરોસો ભગવાન પર મૂકે અને ત્યારે એની શ્રદ્ધા ડગતી તો નથી ને, ત્યારે એને શ્રદ્ધાની પરીક્ષા હોય છે. એટલે અવ્યાવૃત થઈ જવું, અથવા જે કંઈ પણ કમાવું છું એ ઠાકોરજી માટે કમાવું છું એવો ભાવ રાખીને કરે. સ્વને કેન્દ્રિત ન કરે, પ્રભુને કેન્દ્રિત રાખે. પૂજયા શ્રવણાદિવિ, અને ઠાકોરજીની સેવા, શ્રવણ, એવા નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ, એ પ્રકારે ઠાકોરજીની ભક્તિ કરવી. એમ કહીને 3જા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. આપણામાં હજી એટલી નિષ્ઠા પ્રબળ ન થઈ હોય કે અવ્યાવૃત થઈને કરવા લાગી. કારણ કે હજી એમ થાય કે આ જવાબદારીઓ છે, આ કર્તવ્યો છે, નિભાવવા છે. કારણ કે પૂર્ણ ભક્તિ તો ત્યારે પ્રગટ થાય કે જ્યારે સંપૂર્ણ શરણાગતિ થાય, પણ એવી અવસ્થા બધાની ન હોય. તો કે વ્યાવૃત્તિ કરવી પડે છે. અચ્છા, કરવી પડે છે તો વાંધો નહીં, પણ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, કરો ભલે વ્યાવૃત્તિ પણ ચિત્ત હરિમાં રાખો. જેમ નારાયણદાસની વાર્તામાં આપણે સાંભળ્યું ને, હાકેમને ત્યાં કામ કરતા, પણ મન ગોકુલમાં મહાપ્રભુજી પાસે રહેતું. એટલે પેલા ચાકરને રાખ્યો અને 2 ઘડી થાય ને યાદ અપાવે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. મૂર્છિત થઈને પડી જતો. મેં તો એક વૈષ્ણવને અમારે જોયા હતા, એણે એવું અલાર્મ રાખ્યું હતું કે
10 મિનિટ થાય ને એટલે મોબાઈલમાંથી જય શ્રી કૃષ્ણનું અલાર્મ વાગે. એ બહાને મને ઠાકોરજી યાદ રહે છે, એ બહાને મને સુધી કરાવે છે, આ મારો વૈષ્ણવ છે. જો લોકો મોબાઈલના કેવા સારા ઉપયોગો કરતા હોય છે, તો જેને કરવું જ છે એની પાસે તો અત્યારે કીધું ભક્તિ કરવા માટે વિજ્ઞાને અત્યારના સમયમાં બહુ જ સુવિધાઓ કરી આપી છે. તો જેને કરવું જ છે સ્મરણ સતત, તમારા હાથમાં જ મોબાઈલ છે, એનો ઉપયોગ કરી શકો. તો વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ, ચિત્ત હરિમાં રાખો. અને શ્રવણાદૌ યતેત સદા, શ્રવણાદિ કરવું. અને ભક્તિની આ ત્રણેય અવસ્થાની વાત કરી. તથા પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત. અને પ્રેમ, આસક્તિ અને વ્યસન જ્યારે થાય, આ ત્રણ અવસ્થા ભક્તિની, સૌથી પહેલા પ્રેમ, પછી આસક્તિ બની જાય પ્રેમ, અને પછી વ્યસન અવસ્થામાં પરિણમિત થાય. સૌથી પહેલા જે બીજ ભાવ છે ને પ્રેમમાં પરિણમિત થાય, સ્નેહ પ્રેમ બની જાય. સહજમાં એના માટેનું આકર્ષણ પેદા થવા લાગે, એના વગર ચાલે નહીં. અને પછી એ પ્રેમ ઉત્કટ થાય એટલે આસક્તિ બની જાય, એના વગર જીવાય જ નહીં. અને પછી તો છેક વ્યવસ્થન અવસ્થા આવી જાય કે એના વગર જીવન સંભવ ન બને. તો ત્રણેય અવસ્થા એની ખૂબ ચર્ચાઓ ટીકામાં આચાર્યોએ કરી છે. ચોથા શ્લોકમાં સ્નેહ અને આસક્તિની વાત કરતા મહાપ્રભુજી આજ્ઞા કરે. અને બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપી દશ્યતિ. એ બીજ દ્રઢ થાય પ્રેમ, આસક્તિ અને વ્યસન દ્વારા, એનો ક્યારે નાશ થતો નથી. અને તે બીજ આજ્ઞા કર્યું. પ્રેમ જે સ્નેહની છે, સ્નેહથી આસક્તિ, અને આસક્તિથી એ અરુચિ સંસારમાં પ્રગટ થાય છે. જ્યારે પ્રભુમાં આસક્તિ થઈ જાય, આસક્ત્યા સ્યાદ ગૃહારુચિ, ગૃહમાં અરુચિ થઈ જાય. જ્યારે ભગવદ આસક્તિ થઈ જાય, જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવેરી. ગોવિંદાસ આદિની વાર્તા આવે કે દીકરી આવી તોય આકર્ષણ ના રહેવું, કહ્યું મન એક હતું ને ઠાકોરજીને ધરી દીધું, હવે બીજું હોત તો તારામાં લગાવત. એવા અનેક પ્રસંગો વાર્તા સાહિત્યમાં આવે છે કે જ્યારે આસક્તિ સિદ્ધ થઈ, પ્રેમમાંથી પ્રેમ આસક્તિમાં પરિણમિત થયો, પછી સર્વ ગૃહની રુચિ અને ગ્રહમાં અનાસક્ત ભાવ થઈ ગયો. એમ મહાપ્રભુજી આજ્ઞા આગળ કરે. 5મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વ્યસન અવસ્થાની વાત કરતા કહે, ગ્રહના સ્વજનો, ગ્રહના આસક્તિઓ, જેટલા આ બધા સાંસારિક સાધનો છે, એ બધા એને બાધક લાગવા માંડે છે. પહેલા જે સુરક્ષા લાગતા હતા એ હવે બંધન કરતા લાગવા માંડે. જેમ શરૂઆતની અવસ્થામાં આપણને આપણું બધું જ લૌકિક ગોઠવાઈ જાય તો એમ લાગે કે ના, હવે આપણે સિક્યોર છીએ, બધું જ ગોઠવાઈ ગયું, બધી રીતે સેટ થઈ ગયું. પણ જ્યારે ભગવત પ્રેમ પ્રગટ થઈ જાય ત્યારે આ જ બધું બંધન કરતા લાગવા માંડે છે. અરે પ્રભુ સિવાય મારું મન અન્યમાં જાય એ તો બધું બંધન કહેવાય. બસ અલૌકિકમાં એવું જ છે કે જ્યારે સંપૂર્ણ દ્રઢતા નહોતી ત્યાં સુધી સંસાર સુરક્ષા લાગતો હતો, પણ જ્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ ગયો અને પ્રેમ વ્યસન અવસ્થા સુધી પહોંચી ગયો, પછી એ જ સુરક્ષાઓ બંધન અને બાધક લાગવા માંડી. અને એટલા માટે 6થા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. અને એટલા માટે મહાપ્રભુજી કહે કે એવી જ્યારે વ્યસન અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો પછી ઘરમાં એ વ્યક્તિને રહેવું બાધક બની જાય છે. કારણ કે સર્વમાં અરુચિ પ્રગટ થઈ ગઈ છે. કારણ કે હવે કોઈનું કામ આપણને છે નહીં અને કોઈના કામના આપણે રહ્યા નહીં, તો પછી ક્લેશ સિવાય બીજું કંઈ નહીં થાય. સંસાર શું કરે? સંસાર આપણને સતત એના કામનો બનાવીને રાખે. એ તમને 100% સુધરવાય નહીં દે ને 100% બગડવાય નહીં દે. તમે સેવામાં લાગી જશો ને એમ કહેશે, અરે આટલી નાની ઉંમરમાં સેવામાં લાગી ગયા, હજી તો આટલી જવાબદારીઓ ને આટલી કર્તવ્યો બાકી છે ને, એમ કરીને તમને લૌકિકમાં લઈ જશે. અને લૌકિક કરતા રહેશો તો એમ કહેશે ક્યારેક તો સેવા કર. આખો દિવસ આ લૌકિક લૌકિક કર્યા કરે છે, પૂરા સુધરવાય નથી દેતા ને પૂરા બગડવાય નહીં દે. ગોપીઓ પણ ગોપી ગીતમાં ઠાકોરજીને એ જ કહે છે કે પ્રભુ હવે અમને પાછા મોકલશો ને? આ પતિ બંધુ સખા પિતા આ બધા છોડી પ્રભુ અમે આપના શરણે આવે છે, અને આપ અમને કહો છો ઘરે જાઓ, સ્વજનો પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ, કારણ કે હવે અમે સંસારના કામના નથી રહ્યા. ગમે તેટલું ઉત્તમ બીજ હોય એને એકવાર શેકી નાખો ને, પછી ગમે તેટલું ખાતર, પાણી, સૂરજ બધું જ આપો, પણ શેકાયેલા બીજમાં ફણગા ફૂટતા નથી. એમ જેનું હૃદય ભગવદ પ્રેમમાં શેકાઈ ગયું છે એને સંસારની ભૂમિમાં પ્રેમના ફણગા ન ફૂટી શકે.
એ સંભવ એના માટે નથી. એની આસક્તિઓ સમાપ્ત થઈ ચૂકી છે અને એટલા માટે એવા વ્યક્તિ મહાપ્રભુજી કહે છે કે પછી તો ઘર છોડીને જતા રહ્યું એને, કારણ કે હવે એને સંસારના વ્યક્તિઓનું કોઈ કામ નથી ને એ કોઈના કામનો નથી પાછો. એટલે હવે એ કેવલ ભગવાનના કામનો રહ્યો છે, એટલે એને ભગવાનનું જ કામ કર્યું.